ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ રાખવાની સમજ અપાઈ। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રીની ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ ચાલતા સ્વસહાય જૂથની બહેનોની ટીમો બનાવીને નગરમાં કચરો લેવા માટે ફરતા વાહનો દીઠ બે બહેનોની નિમણૂક કરવામાં આવી છે, જે બહેનો ડભોઈ નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં કચરો લેવા જતા વાહનો સાથે ફરી નગરજનોને કચરો ગમે ત્યાં ન ફેંકવા અને પોતાના ઘરનો ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કચરા પેટીમાં રાખીને તેને નગરપાલિકાના કચરો લેવા આવતા વાહનોમાં નિકાલ કરવા અંગેની સંપૂર્ણ સમજ આ સ્વસહાય જૂથની બહેનો દ્વારા આપવામાં આવી રહી છે। હાલમાં ડભોઈ નગરપાલિકા દ્વારા નગરમાં કુલ 7 વાહનો પર કુલ 14 બહેનો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં રાધેશ્યામ સખી મંડળ, દયારામ સખી મંડળ, જય ભોલે સખી મંડળ, સરકાર સખી મંડળ, જય અંબિકા સખી મંડળ વગેરે સ્વસહાય જૂથની બહેનો ખૂબ ઉત્સાહ સાથે જોડાયા। સ્વસહાય જૂથની બહેનોની ટીમો ડભોઈના દરેક વિસ્તારમાં ઘરે ઘરે જઈને વેસ્ટ કલેક્શન અને ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજ પૂરી પાડે છે। આ પ્રવૃત્તિથી નગરમાં સ્વચ્છતા અંગે વધુ જાગૃતતા આવી છે, સાથે સાથે મહિલાઓને રોજગારી પણ મળી રહી છે। કામગીરી માટે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવીના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા અને યોજનાના મેનેજર શ્રી અર્ચનાબેન પરમાર અને સમાજ સંગઠક પ્રવીણભાઈ બારિયા દ્વારા કામગીરીનો સફળ અમલવારી કરવામાં આવી રહી છે। ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોની અંદર કચરાની જાગૃતિ માટે અને ભીનો અને સૂકો કચરો લોકો અલગ અલગ આપે એ જાગૃતિ અભિયાન અંતર્ગત ડભોઈ નગરના વિવિધ સખી મંડળો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે। દરેક વાહન દીઠ 2 સખી મંડળની બહેનો અમે મૂકી છે, જે બહેનો સ્વચ્છતા અંગે નગરમાં જાગૃતિ લાવે છે, સાથે સાથે ભીનો અને સૂકો કચરો અલગ આપવા માટે લોકોને પ્રોત્સાહિત કરે છે। આવી કામગીરી ડભોઈ નગરપાલિકાની સખી મંડળની બહેનો દ્વારા હાલમાં કાર્યરત છે। લોકો પણ ખુદ ઉત્સાહ સાથે જોડાય છે અને જે ભેગો કચરો પહેલાં આપતા હતા એ હવે ભીનો અને સૂકો કચરો અલગ અલગ આપી રહ્યા છે।